હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગુડ મોર્નિંગ ગાઈઝ. ઉઠી ગયો મેં. આજે છે સન્ડે. કરો એન્જોય. સન્ડે આપણે એન્જોય કરવાનો. અત્યારે તો ઉઠી ગયો. ઉઠીને નાહીને હવે જાઉં છું બહાર કામ પર. અને પછી ત્યાંથી હવે જોઈએ, એક જણ છે તે એમણે મારું ગિમ્બલ જોઈને એમને ઈચ્છા થઈ છે મંગાવવાની, તો એમના માટે આપણે જઈશું લેવા. તે લઈને હવે લેવા જઈશું આપણે. તો જોઈએ, તમને બતાવીશ. એ જ જગ્યા પર જઈશું આપણે લેવા જ્યાંથી આપણે લીધેલું હતું ગિમ્બલ. અને હવે જાઉં છું બહાર. વરસાદ નહીં આવતો, સારું છે. તો બસ. તો અને તમે કાલનો વિડીયો ના જોયો હોય તો કાલનો વિડીયો જોઈ લેજો. અને કાલનો વિડીયો સારો હતો, ગણપતિ પણ સારા હતા. જોઈને યાર મેં તો એટલો ખુશ થઈ ગયો ને. અને હા, આનાથી વધારે પબ્લિક આપણા સરકારના ગણપતિમાં હશે, તો એ આપણે સરકારના ગણપતિ હું ટ્રાય કરીશ. જલ્દીથી જલ્દી ટ્રાય કરીશ કે હું સરકારના આગમનમાં જાઉં અને તમને બધાને બતાવું કે કેવું આગમન થાય છે. કારણ કે મારું ફર્સ્ટ ટાઈમ છે. મારી ઈચ્છા છે આ વખતે કે હું જાઉં સરકારના આગમનમાં અને તમને બધાને પણ બતાવું. તો જઈશ તો તમને બતાવીશ, અને નહીં ગયો તો પછી કંઈ નહીં, નેક્સ્ટ યર જોઈ લઈશું હમણાં. मालूम है तेरे बाप को मत सिखा चल. અને હવે જાઉં છું આગળ. મતલબ આગળ એક કામ છે, કારણ કે મેં આ ગિમ્બલ લાવેલું તે મારા ભાઈના ત્યાં એક છે મિસ્ત્રી, તો તેમને પણ લાવવું હતું. તો એમના માટે મેં જાઉં છું ગિમ્બલ લેવા. મતલબ ગિમ્બલ બીજી જગ્યાએ એક જોયો રીલ પર, ત્યાં જાઉં છું લેવા. ત્યાં જોઈએ, અગર મને સારું લાગ્યું તો આપણે લઈ લઈશું એ. અને નહીં ગયું તો પછી આપણે આનાથી જ કામ ચલાવીશું. તો અત્યારે નીકળી ગયો, ફ્રી થઈ ગયો, જમીને મંદિરથી બી આવી ગયો, કામ વામ ખતમ થઈ ગયું. ને આજે સન્ડે એટલે એન્જોય કરીએ આખો દિવસ. જઈએ છીએ બહાર. રેટ બહુ બધા હતા એટલે લીધા નહીં. પણ હવે જાઉં છું મેં જે જગ્યાથી ગિમ્બલ લીધેલો ત્યાં આપણે જઈએ છીએ. ત્યાં આપણે જઈએ તો એ ભાવ જરાક ઓછા બી કરશે. અહીંયા ઓછા બી નહીં કરતા હતા ભાવ. અને ત્યાં હવે બતાવું તમને, અલગ અલગ છે ગિમ્બલ. ફરી એકવાર આવી ગયા આપણે વ્લોગિંગ. બીજું એક નવું સ્ટેન્ડ લેવાનું છે. બતાવો, તમે બતાવો. તો બીજું 2000 થી 2500 સુધીનો. બીજામાં કોઈ બતાવો. કેટલાનું? આ કેટલા વાળું? પૂરા મિક્સેબલ છે. જેવું હાથ પર ફેરવે ને એવું હાથ પર. આ રિમોટ છે તો તમારે જેવું કરવું ને રિમોટ છે બી પાછું. વાવ. આ બી સારું છે. આ મારા જેવું જ છે, પણ ખાલી જરાક
અલગ છે, થોડુંક અલગ છે, બાકી છે સેમ જ. તો અમે બે વસ્તુ લીધી. આ એક તો માઇક અને એક બીજો ગિમ્બલ આવ્યું. આ બે વસ્તુ લીધી છે. આ જુઓ, આ અલગ ગિમ્બલ છે. આ C7 છે અને મારું જે છે C10 છે. આ જુઓ, આ બધા ના આવે પણ એકસો ફિરેગા ને 100 भी फिरेगा. બીજી વાર આવ્યો આ ભાઈની દુકાન પર અને આગળ આવતો રહીશ એમ. જે વસ્તુ જોઈતી હોય એ હિસાબે આવતો રહીશ આગળ. પડે છે. अरे बहुत मनुष्य लग रहे हो. પહેલી વાર ટ્રાય કર્યો મેં, પહેલી વાર. झूठ बोलो. તો હવે કામ હતું એ ખતમ કરી દીધું. હવે જઈએ છીએ ઘરે નહીં, મતલબ બહાર એમ બીજી જગ્યાએ. જોઈએ હવે કંઈ નાસ્તો વાસ્તો એમ તો નહીં કરવો, ભૂખ તો નહીં, પણ તો પણ કંટાળો આવે એટલે બપોરમાં બહાર રખડવાની મજા આવે. અને સન્ડે એટલે સન્ડે એન્જોય કરવાનો. સન્ડે એન્જોય કરવાનું જરૂરી છે આપણે. તો ફ્રી થઈ ગયો, મગજમારી થઈ ગયેલી એક, अच्छा हमको से પણ ફ્રી થઈ ગયો અત્યારે. અને હવે આવી ગયો ઘરે અને આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે. જે વૃંદાવનના રાજાનો હતો વિડીયો તે આપણે અપલોડ કરી દીધો. તે તમે જોજો, એના પર સપોર્ટ કરજો. વિડીયો પર અત્યારે જ અપલોડ કર્યો છે એટલે એ વિડીયો જોઈ લેજો. અને આ વિડીયો આવશે કાલે મતલબ આજ જોશો ત્યાં સુધી તો આવી ગયો હશે. અને હવે કંટાળો આવે છે, મતલબ એમ ઊંઘ આવે છે, તો વિડીયો એડિટ કરવાનો બાકી છે. આ તો એ વિડીયો એડિટ કરીને જોઈએ. હવે ફ્રી આવીશ તો નીચે જઈશ, નહીં તો પછી ઘરમાં જ રહીશ. બસ તો ટ્રાય કરીશ કે આવતીકાલે ના કોઈ આગમન નથી કોઈ, એટલે વાંધો નહીં તો પછી જાતે આપણે આગમનમાં તમને બતાવશે. પણ એમ તો કોઈ આગમન નથી તો જોઈએ હવે શું કરીએ. હવે તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવી રીતે તમે ચેનલ પર તમે મને સપોર્ટ કરતા રહેજો અને હું પણ તમને કોન્ટેન્ટ આપતો રહીશ. અને ધીરે ધીરે આપણી રીલ પર વ્યૂઝ આવે છે ઇન્સ્ટાગ્રામ પર, તેના પર વ્યૂઝ આવે છે, સારા વ્યૂઝ આવે છે. તો હું ટ્રાય કરીશ કે હજી થોડાક ફની બનાવું તો જરાક વધારે સારું રહેશે. કારણ કે એનાથી આપણું એકાઉન્ટ જલ્દી રીચ થાય છે અને જલ્દી ઇન્ક્રીઝ થાય છે. વ્યૂઝ સારા એવા આવે છે, મને ગમે છે કે વ્યૂઝ સારા આવે છે. મને મોટિવેશન બી મળી રહ્યું છે કે ફરી એકવાર વ્યૂઝ સારા આવે છે. તો બસ કાલનો ગણપતિ બાપ્પાનો વ્લોગ મને સારો લાગ્યો. મેં ફરી એકવાર જોયો, મને પોતાને ગમ્યો. સિરિયસલી મને પોતાને ગમ્યો એ વ્લોગ, તો મેં જોયો પાછો. તો તમે નહીં જોયો હોય તો એ જોઈ લેજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. અને બસ ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કર્યો હોય તો ફોલો કરી દેજો. ત્યાં પણ આપણે રીલ નાખીશું. પેલી દવે વ્લોગવાળી આઈડીને જવા દો, એ હવે કેન્સલ કરી દીધી. આપણી મેઇન આઈડી પર જ આપણે રીલ ને બધું નાખીશું. તો બસ
મળીએ કાલે નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય, ગુડ નાઇટ. સોરી, નો ગુડ નાઇટ નહીં, પપ્પા આવ્યા. કેમ છો મિત્રો? બધા માનવના જો તમને બ્લોગ ગમતા હોય તો અથવા તો શોર્ટ્સ પણ બનાવે છે એની અંદર પણ તમે કોમેન્ટ અને લાઈક કરો તો એનો ઉત્સાહ વધે. બરાબર ને મિત્રો? બોલો બીજું શું તમારા જીવનમાં શું શું ચાલે છે? કોમેન્ટમાં કરજો બધા. હા, કોમેન્ટમાં મને કહેજો જે તમારા લાઈફમાં કોઈ પરેશાની હોય, કઈ તકલીફ હોય. ભગવાનને યાદ કરવાના, ભગવાન સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી અને એ જ તમારું કામ બધું પાર પાડે. સમજ્યા? શું સમજ્યા? તો એ તમે કમેન્ટમાં કાલે કહેજો શું સમજ્યા એ. અને પપ્પાની ચેનલ છે તો પપ્પાની ચેનલ પર પણ સબસ્ક્રાઇબ કરી હા, દેજો. એ પણ ભૂલતા નહીં હો. મારી પણ ભૂલતા ચેનલ નહીં. ચાલે છે સામે. આચાર્ય કમલેશ દવે તરફથી તો એને પણ તમે સબસ્ક્રાઇબ કરજો, શેર આઈડી કરજો, હું કોમેન્ટ કરજો. ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. એ ત્યાંથી કહે તમે- છે પણ રોજ કઈ નાખતો નથી. નાખી દઈશ કરે છે. યાદ જ નહીં તો આવતું. યાદ રાખવું પડે ને. હા. ખાલી ખાલી જ બોલ્યા કરે. ના હા, પપ્પાના બી સબસ્ક્રાઇબર જલ્દી ઇન્ક્રીઝ થાય છે. પપ્પા પણ સારી રીતે કરે છે. તમારા લીધે જ થાય છે હો મિત્રો, તમારા લીધે જ. અને ઓકે, ચલો બાય, બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ.